વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ મિત્રો. આજે હું નોકરીથી ઘેર આવ્યો. જુઓ ઘેર આવ્યો ને એટલે કેટલા વાગ્યા જુઓ, કેટલા વાગ્યા 6:30. અને મારી તબિયત બહુ ખરાબ છે, માથું દુખે છે, નાક બંધ થઈ ગયો છે, શરદી જબરજસ્ત થઈ ગઈ છે અને શું કહેવાય તાવની અસર લાગે છે. એટલે ગમે એટલું ખાઈએ ને તો એ ભૂખ મળતી જ નહીં. નાસ્તો એ કર્યો તો પેલો શું કહેવાય સેવ ખમણી જેવો તો આ જુઓ એટલે તો 6:30 સુમન રોટલી બનાવે. જુઓ આ રોટલી એટલા માટે બનાવે છે, તમે કીધું કે ભૂખ લાગી છે એટલે હવે રોટલી બનાવવી પડશે. સારું જ કહેવાય, તું તો બધું સારું જ કરીશ. અને મિત્રો જુઓ અમારો વ્લોગ છે ને ગમન તો આ નીચે લાઈક નું બટન છે, જુઓ દબાયું, આ દેખાય, જોયું નીચે જુઓ દબાયું, હા દબાયું, નહીં દબાયું, દબાવો, હા એમ લાઈક કરી દો પેલા મિત્રો. અને આ મા બા ભજન ગોય છે અને જેન મારા જેનીશ ચવાણું ખાય છે, એ ભૂખ્યો થયો શું કહે છે, એ લેટો ખેંચે છે, બધું ઠંડુ પી કાનુડો બહુ નાનો છે, ઝાડ જોડે કાનુડો બહુ સાણો છે, લીગો વાલણ કે રે કાનુડો બહુ નાનો છે. તો મારા મમ્મીને ભજનનો બહુ શોખ છે એટલે ભજન ગાવાનું ચાલુ કર્યું છે. અત્યારે ભજન ગાઈ રહી છે, કાનુડો બહુ નાનો છે. આ જુઓ ગામનું વાતાવરણ કેટલું શાંત હોય છે. હા ખુલ્લું વાદળ હોય, અહીંયા ખાટલો નાખીને બેઠા હોઈએ આપણે. આકાશ આજ તો બહુ ખુલ્લું છે, કોઈ વાદળું નહીં. ઘોઘાટવાળા વાતાવરણમાંથી અહીંયા શાંતિથી ગામમાં બેઠા હોય આપણે ખાટલો લઈને. હજુ આ ખાટલો રાખવાની જગ્યા છે, મજા આવે છે. મોફળીઓ અમારે મોફળીઓ કાઢવા જવાનું છે એટલે મોફળીઓ ભરવાની સમરે એટલે ટ્રેક્ટર આવશે અહીંયા. મિત્રો ખાઈ લીધું પણ એટલું બધું દબાઈને ઉનાળી ગયું ને કોકે બહુ જ અંબાર્યો મને. કોણ અંબારે તો કોમેન્ટ કરીને જણાવજો મને. બહુ ઉનાળી ગયું અચિંતું, ખાવાનું એ અડધું મૂકી દીધું. અમે વહેલું જ પડે એવું હતું મેં કે પછી ખાઈ તાન મોડા શાંતિથી થોડું એક ખાધું. અને જેનિસ ને સીટું ને રમું છે. હું રમો જેને લાગે ને ક્યાં કરે, પ્લાસ્ટર કરો છો? ઓહો કયાન પ્લાસ્ટર કરજે ને. જો આ પ્લાસ્ટર ચાલુ છે, મારા અમુક ખર્ચો ઘરના આવ્યો છે થોડું એટલે કરસ જેને થોડું હજી ઉનાળે જ્યું મળતું નહીં. હજુ વાતાવરણ મસ્ત છે, પાછળ ગ્રીનરી કેટલી મસ્ત છે, બહુ મજા આવે એવું છે. થોડા ઓટા મારીએ એવું. આપણે જો ટ્રેક્ટર આવ્યું ને એટલે આ બધું ભરી દીધા કોતરા. આમાં આખી મોફળીઓ છે, એ આપણે પોલાવા માટે લઈ જવાની છે. હોય નજીકમાં અમારે થ્રેસર હોય ને તો લઈ જવાની છે આપણે પોલાવા માટે, જેને બિયારણ કહેવાય. અને પછી તે વાવવાની છે. તો ભર દીધીમાં પડ્યો. હવે ટ્રેક્ટર લઈને કાલ જશી. હું તો ઘેર નથી એટલે નહીં જવું. અમે હવે આ ગામમાં નીકળ્યા છીએ મારા મોમાજીની ખબર લેવા. થોડા બીમાર થઈ ગયા હતા એટલે. હજુ ગામનું વાતાવરણ જુઓ, બધું અંધારું થઈ ગયું.
ના ને મને પોણી પાવા આવ્યો છે ભાઈ. જેનિસ ને પાય છે. ઓય જ આવી જવાનું કે જેનિયમ. પાણી પીવાનું મન ખબર લેવાય છે. મારા મામાજી બીમાર થઈ ગયા હતા થોડું ગેસ થઈ ગયો તો. ના ના ને પોણી લાય. જેનિસ ના મારા મેં ખબર લેવાય છે તો બહુ મજા આવી ગઈ છે રમવાની. એટલે ઘેર આવવાનું જ દમ નહીં લેતો. આ જુઓ પાછળ રમે છે બધા. આ જુઓ ગેમ રમે છે, ગોલ કરે છે, દરો મારે છે. જેનિસ ને हमारा क्रिकेट क्या फुटबॉल रमन डाल करते जेनिस हाँ बताइए एक किक लगाता है. हाँ किक लगा. हाँ जवाब बेटा गोल रुक गया. लगा किक लगा रहा है इन्होंने. ગામમાં જઈને આવીને આ ભૂખ લાગી છે. રાતે કેટલા વાગ્યા જુઓ 10:23. રાતે 10:30 ભૂખ લાગી એટલે ચટણી રોટલી ખાવા બેઠો. પેલું દૂધીન શાક ને રોટલી ખાતો પણ ઉનાળે જોતું કા ના જેને. અને આ જેને જુઓ ગરમી જેટલી છે કે આપણા મિત્ર એસી વગર તો રવાય ઉતાય. તો હવે અમે વ્લોગ પૂરો કરીએ છીએ. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.